હવે નજર કરીએ રાજ્યના સમાચાર પર। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। રેસિડેન્ટ ડોક્ટરની સતત બીજા દિવસે હડતાળ યથાવત છે। તબીબોની હડતાળને પગલે દર્દીઓને પારાવાર હાલાકી। હડતાળને પગલે 60% ઓપરેશનની અસર પહોંચી। ઓપીડીમાં માત્ર કેસ કાઢીને આંકડા જ દર્શાવાતા હોવાના આક્ષેપ છે। કેસ કાઢ્યા બાદ મોટાભાગના દર્દીને તારીખ આપી દેવાતી હોવાની ફરિયાદ છે। જરૂર છતાં દર્દીઓને દાખલ કરવામાં ન આવતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। સ્ટાઇપેન્ડના વધારાના મામલે તબીબો હડતાલ પર છે, ત્યારે માત્ર ને માત્ર હેરાન પરેશાન થતા દર્દીઓ છે કે જેઓ વહેલી સવારથી આવતા હોય અને રાહ જોઈ રહ્યા હોય કે આખરે ક્યારે તેઓને સારવાર મળે। પરંતુ સૌથી મહત્વની બાબત કે માત્ર ને માત્ર જે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જે આંકડા આપવામાં આવી રહ્યા છે કે ઓપીડી અને ઓપરેશનના જે આંકડા છે તે માત્ર ને માત્ર કાગળ પર રહી જાય છે, કારણ કે કેસ કાઢ્યા બાદ દર્દીઓને આપવામાં આવે છે તો માત્ર તારીખ, કારણ કે તેઓને અઠવાડિયા પછી કે અમુક દિવસ પછી આવવા માટેની સૂચના આપવામાં આવે છે। એટલે કે કેસ કાઢવાથી ઓપીડીમાં નોંધણી તો થઈ જાય છે કે ઓપીડીમાં કેટલા દર્દીઓ આવ્યા, પરંતુ તેઓને સારવાર મળી છે કે કેમ તે બાબત પણ એટલી જ મહત્વની છે। 60% જેટલા ઓપરેશનોને પણ અસર થવા પામી છે। ત્યારે આખરે આ હડતાલ ક્યારે સમેટાય છે અને વારંવાર થતી આ પ્રકારની હડતાલો પર સરકાર કોઈ ચોક્કસ અને નક્કર પગલાં ક્યારે લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। ઇમરજન્સી સેવામાં પણ દર્દીઓને પરત મોકલાઈ રહ્યા હોવાનું સામે આવ્યું। ઓપીડી ઇમરજન્સી સેવામાં દર્દીઓને સારવાર માટે તારીખ આપી દેવાય। 1100 તબીબોની સામે માત્ર 110 તબીબોની જ વ્યવસ્થા। ગુજરાતના તેમજ ગુજરાત બહારથી આવતા અનેક દર્દીઓ સારવારથી વંચિત। સિવિલ તંત્ર દ્વારા હડતાળિયા તબીબો વિરુદ્ધ સર્ક્યુલર બહાર પડાયો। તબીબો સેવામાં ન જોડાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું જણાવાયું। કાલે જે સર્ક્યુલર કરવામાં આવે છે એ ડીન અને પીજી ડાયરેક્ટર તરફથી ડેફિનેટલી એમને એક આગોતરી જાણ કરવામાં આવી છે કે આજે સવારે 9 વાગ્યા સુધી જો તમે જોઈન નહીં કરો તો પછી તમારી સામે શિક્ષાત્મક પગલાં લઈશું। જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ હાર્શ સ્ટેપ ડિસિઝન પહેલી જ વખતે નહીં લેતા, એમને એકવાર જાણ કરવામાં આવી છે। એની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી જે આ એક્ટિવિટી છે જે કેમ્પસની અંદર તમારે નથી કરવાની, એવી ઇન્ફોર્મેશન પણ એમને આપવામાં આવી છે। અને ધીરે ધીરે કરીને ક્રમશઃ એમને જે જરૂરી હશે એ પ્રમાણેની ઇન્ફોર્મેશન આપશું, જેથી કરી અને એ લોકો એને સિરિયસલી લે અને પાછા કામ પર જોડાઈ જાય, જેથી કરીને આપણે જે અત્યારની પરિસ્થિતિ ફેસ કરી રહ્યા છે ન કરવાની આવે। જુનિયર ડોક્ટરો દ્વારા વારંવાર હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવે છે। માત્ર ને માત્ર હેરાન પરેશાન થતા હોય તો દર્દીઓ છે। આ વખતે સ્ટાઇપેન્ડના મુદ્દે તેઓએ હડતાલ કરી છે, સાથે જ સ્ટાઇપેન્ડ વધારો તો માંગ્યો છે, સાથે સાથે જે દર્દીઓ છે તે દર્દીઓને બાનમાં પણ તેઓએ લીધા છે। મેડિસિન વિભાગ છે સિવિલ હોસ્પિટલનો કે જ્યાં તમામ તરફ તમે જ્યાં પણ નજર નાખો ત્યાં દર્દીઓની લાંબી કતારો જોવા મળશે। એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર કલાકોના કલાકો સુધી દર્દીઓ વાટ જોતા નજરે ચડે છે કે આખરે ક્યારે તેઓને સારવાર મળે। કલાકો વીતી જાય પરંતુ તેમ છતાં જ્યારે તબીબ પાસે પહોંચે ત્યારે તેમને આપવામાં આવે છે તો માત્ર તારીખ, કારણ કે તબીબોની સંખ્યા જે હડતાલમાં છે તે 1100ની છે, જેની સામે 110 જ તબીબો સારવાર માટે વ્યવસ્થામાં જોતરાયેલા છે, જેના કારણે દર્દીઓને યોગ્ય રીતે સમય પર સારવાર મળે તે મુશ્કેલ છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરનો મોટો આક્ષેપ છે